ચલો, દંપતીમાં કેવું છે, આપણી મરજી મુજબ તમે શું છૂટું પાડો? દંપતિ. આ જે છે ને આને સંધિ કહેવાય. આને શું કહેવાય? સંધિ. સમાસમાં શું હોય? શબ્દની અંદર મૂળ જે બે શબ્દો છુપાયેલા હોય કે જેનો અલગ અલગ અર્થ થતો હોય એવા શબ્દોને તમારે છૂટા પાડવા. હવે દમનો અર્થ શું થાય? જોર. પતિ એટલે પતિ, એ તો ખબર જ છે. જોર કરવા વાળો પતિક, મારવા વાળો પતિક, એવું થોડી થાય. એવું ના થાય, એને દંપતિ ના કહેવાય. કંકોત્રીઓમાં આવો શબ્દ લખેલો હોય છે. નવ દંપતીને આશીર્વાદ આપવા પધારશોજી. હવે કંકોત્રીઓ વૈશાખ આવશે ને એટલે શરૂ થશે. એમાં નવ દંપતી. કેમ એ લોકોને દંપતી નહીં લખ્યું? નવ દંપતી કેમ? નવું જોડું છે, હજુ તો બનવાનું છે. એન્ગેજમેન્ટ હોય તો કોઈ દિવસ લખે જ નવ દંપતી એવું લખે જ કોઈ? ના. એ લોકો શું લખે? સગાઈ અથવા એન્ગેજમેન્ટ. એના સિવાય બીજું કોઈ લખતા નથી. તો ગુજરાતીમાં દરેક શબ્દનો પોતાનો અર્થ છે. આપણે જેવું માનીએ એવું કઈ છે નહીં. હવે વૈકલ્પિક દ્વંદ. વૈકલ્પિક નો મતલબ શું થાય? ચોઈસ. વૈકલ્પિક નો મતલબ શું થાય? ચોઈસ. આ કે આ, પેલું કે આ, બે માંથી કોઈ એક. ઘરમાં બે સબ્જી બની હોય, ઘરમાં બે સબ્જી બની, કારેલાની બની ને કંકોડાની બની. હવે તમે આ બે માંથી ચોઈસ શેની કરો? કારેલા કરતા કંકોડા ભાવે. કેમ? કારેલા કડવા લાગે છે એટલે. પણ આમાં ચોઈસ કરી શકો ને તમે. આપણે ઘરની અંદર પૂછતા હોય છે જમવાનું બનાવવાનું, કારેલા બનાવવું કે કંકોડા બનાવવું. વચ્ચે એ લોકો જો આપણે રોજિંદા જીવનમાં આવું લખીએ છીએ વચ્ચે, કારેલા કે કંકોડા, ડુંગળી કે બટાકા, રોટલી કે ભાખરી. કોઈ એવું કે છે રોટલી ને ભાખરી બે બનાવો? આપણે કોકના ઘેર ગયા હોય, આ તો ખબર જ છે, શરમ વગરના થઈને આપણે કોઈ દિવસ એવું કહીએ પેલા ચા લાવો, પછી શરબત લાવજો, પછી જતા ઠંડુ પીવડાવજો, આવું કહીએ? એ લોકો આપણને પૂછે છે કે ભાઈ ચા કે કોફી, કે ઉનાળાનો સમય છે તો ચા કે ઠંડુ. તો આપણે ગમે તે એક મંગાવીએ. આપણે કયું મંગાવીએ? જે આપણને વધારે ભાવતું હોય, જેની જોડે વધારે ફાવતું હોય. આપણે ચોઈસ એની કરીએ. એક સમયે એક જ, અત્યારે એક ચાલી રહ્યું છે આઈપીએલ, મેચો ચાલે છે ને. કોઈ દિવસ જોયું બે ટીમો જીતી હોય? કોઈ દિવસ જોયું બે ટીમો હારી હોય? હાર અને જીત બે માંથી કોઈ એક જ થાય. તો અહીંયા શું થાય? હાર કે જીત. યા તો તમારી હાર થશે, યા તો તમારી જીત થશે. કાં તો તમે પાસ થશો, નહીં તો તમે નાપાસ થશો. કેટલાક કહે છે સાહેબ ઓછા ટકા આવે, પાસ થઈ જઈએ અને નપાસ ના થઈએ. હા, ઓછા ટકા આવે, બરાબર. સોનું કે રૂપું, ઊંચ કે નીચ, લાલ કે પીળું. સાધુ હોઈ શકે અથવા સંન્યાસી હોઈ શકે. સાધુ અને સંન્યાસીમાં ફરક છે. સાધુ અને સંન્યાસીમાં ફરક છે. યોગી આદિત્યનાથ છે યુપીના સીએમ, એને સાધુ કહેવાય કે સંન્યાસી કહેવાય? સાધુ કેમ ને સંન્યાસી કેમ? સંન્યાસીનો મતલબ થાય જેણે પૃથ્વી ઉપર જે કંઈ પણ મોહ માયા છે તમામ ત્યાગીને બધું જ છોડીને મોહ માયાથી અલગ થઈને એક વૈરાગ્યભર્યું જીવન જીવે ને એને સંન્યાસી કહેવાય. સાધુના બે પ્રકાર હોય, સંસારી સાધુ હોય અને સંન્યાસી સાધુ હોય. સંન્યાસી સાધુ જે બધું છોડી ચૂક્યા છે, પણ જે સંસારી સાધુ હોય એ આ મોહ માયામાં હજુ પણ હોય. તો આપણે યોગી આદિત્યનાથને સંસારી સાધુ કહી શકાય. સીએમ ના પદ ઉપર છે, વીઆઈપી બધું ભોગવી રહ્યા છે એટલા માટે. સૌમ્ય અને રૌદ્ર આવું પૂછાઈ જાય. સૌમ્ય એટલે સોફ્ટ, રૌદ્ર એટલે જે ભગવાન શંકરનું આપણે સ્વરૂપ જોઈએ છીએ તાંડવ સ્વરૂપ કરતા, બરાબર, એ રૌદ્ર કહેવાય. ગુસ્સો અથવા તો સોફ્ટ હોય, વધે ઘટે, કાં તો વધે કાં તો ઘટે. ટાઢ તડકો, ઠંડી તડકો બે લાગે જોડે? ના સાહેબ, અમે તો વોટર પાર્કમાં જઈએ, પાણી ઠંડુ લાગે, બહાર તડકો લાગે. એટલે પણ આ વોટર પાર્કની વાત થોડી. ફેક્ટ વસ્તુ શું છે? કાં તો ઠંડીની ઋતુ હોય કાં તો ગરમીની ઋતુ. અંદર કે બહાર, કાં તો તમે અંદર હોઈ શકો કાં તો
12 હોઈ શકે. તો આ બધા જ આના જ છે. 5 હોઈ શકે અથવા 7 હોઈ શકે. આને ક્યારે દ્વિગુ સમાસ ના કહેવાય. દ્વિગુ સમાસ આવશે ત્યારે જોઈશું. 5-7 આવું પૂછાય તો કોઈ દિવસ દ્વિગુ સમાસ બને નહીં. બરાબર. આ બધા જ ઉદાહરણો છે, તમને આખે આખું આપી દઈશું આપણે. લો, ઓળખાવ દ્વંદ્વ સમાસ. ઓળખાવ, તમારા જ ઓળખાવાના. આ પ્રશ્ન રહ્યો તમારી ગામ. દ્વંદ્વ સમાસ ઓળખાવો. રામ લક્ષ્મણ નવ ભારત યથાશક્તિ ને ત્રિદેવ. ચલો, એક શબ્દ થશે રામ, બીજો થશે લક્ષ્મણ. બંનેનું મહત્વ એક સરખું છે. વચ્ચે શું આવશે? અને. આપણે આ પણ યાદ રાખવાનું. અને ક્યાં ગયો લે? આવ્યો. રામ લક્ષ્મણ. ચલો, બીજો દ્વંદ્વ સમાસ. ચા કોફી 9-10 રાત દિવસ ના આપેલા તમામ. પાક્કું? વચ્ચે શું આવશે? જો તમે અહીંયા આવશે ચા કે કોફી. અહીંયા આવશે 9 કે 10. હમણાં 5-7 વાળું કરાયું ને. અને અહીંયા આવશે રાત કે દિવસ. તો આ પણ શું થાય? બધા કેવા છે? દ્વંદ્વ સમાસ છે. પરીક્ષામાં આવું પૂછાઈ જાય, તમે શું કરો? ચા કોફી જ લખો. વિગ્રહ કરો. યાદ રાખો, ફરીથી કહું છું, આવો વિગ્રહ નહીં કરો ત્યાં સુધી નહીં આવે. બરાબર. લો, લેણ દેણ, દેશ દેશ, અન્ન પાણી, આપેલા તમામ. તો અહીંયા શું થશે? લેણ એટલે લેવું અને દેણ એટલે દેવું. તો લેણ કે લેણ કે લેણ અથવા દેણ એટલે લેવાનું હોય અથવા તો આપવાનું હોય. દેશ દેશ એ તો આપણે કર્યું. દેશ અને દેશ. અન્ન પાણી. તો અહીંયા શું આવશે? અને. તો આ પણ કેવા છે? બધા આપેલા તમામ. ખોટો. જો પ્રશ્ન શું છે? દ્વંદ્વ સમાસનો ખોટો સમૂહ ઓળખાવાનો છે. આમાંથી ખોટો કયો? નર નારી. નર અને નારી. તો દંપતીમાં પતિ અને પત્ની. ચલો, તો આ તો દ્વંદ્વ સમાસ થયો ને. આપણે દ્વંદ્વ સમાસ કયો નથી. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો અહીંયા શું આવશે? ઉત્તર અને દક્ષિણ. પૂર્વ અને પશ્ચિમ. તો આ પણ આવશે. અને 5-7. તો 5-7 તો આપણને ખબર છે. 5 કે 7, 10 કે 12. તો આ પણ દ્વંદ્વ છે, આ પણ દ્વંદ્વ છે, અને આ પણ દ્વંદ્વ છે. આ દ્વંદ્વ સમાસ છે ના, નથી. જો પરીક્ષામાં બે રીતે પૂછાશે. ખોટું પણ પૂછવામાં આવશે ને સાચું પણ શોધવાનું આવશે. તો આપણે છે ને આવા વિગ્રહ નહીં કરો ત્યાં સુધી તમને ક્યાંય એ લોકો કહેશે નહીં. હે દ્વિગુ સમાસ, બીજો સમાસ. ચલો, દ્વિગુ સમાસમાં પૂર્વ પદ એટલે કે પહેલું પદ શું હોય? સંખ્યા. શું કરવું બોલો? ના, નથી લખો. આખી તમને વિડીયો આપી જ દેવામાં. શાંતિથી બેન લખો. આપણે ક્લાસમાં ખાલી ભણવાનું. બરાબર. અહીં ભણવા આવીએ લખ કરીએ તો સ્કૂલ જેવું થઈ જાય. બરાબર. તો જો પૂર્વપદ શું હોય? એટલે પ્રથમ પદ શું હોય? સંખ્યાવાચક. પણ આ સંખ્યા યાદ રાખવાની કઈ ભાષામાં હોય? સંસ્કૃતમાં હોય. કઈ ભાષામાં હોય? સંસ્કૃતમાં. બરાબર. અને ઉત્તર પદ હોય એ શું હોય? સમૂહ. સમૂહ એટલે એક કરતા વધારે. આખું ટોળાનું સૂચન કરે, બતાવ્યું ના હોય. મતલબ ઉત્તર પદ છે ને એ તમારું બહુવચન હશે. કયું હશે? પ્લુરલ, બહુવચન. બરાબર. બીજું પદ. જવાબ શોધવાની રીત શું છે? તો ઉત્તર પદને હાઉ મેની વડે પ્રશ્ન પૂછવા. ઉત્તર પદને શેના વડે પ્રશ્ન પૂછવાનો? હાઉ મેની. હાઉ મેની ને ગુજરાતીમાં શું કહેવાય? કેટલા, કેટલું, કેટલી.
બરાબર. ચલો, જો પૂર્વપદમાં તમને ઉત્તર પદને તમે હાઉ મેની, તો ઉત્તર પદને તમે હાઉ મેની વડે પ્રશ્ન પૂછો અને પૂર્વપદનો જવાબ તમને શું મળે? સંખ્યા. શું મળશે? સંખ્યા. તો કયો સમાસ કહેવાય? દ્વિગુ સમાસ. કયો સમાસ કહેવાય? દ્વિગુ સમાસ. તો અહીંયા શબ્દ છે નવરાત્રિ. તો આ બેમાં બે શબ્દો કયા છૂટા પડશે? એક તો પડશે નવ, બીજો પડશે રાત્રિ. તો અહીંયા તમે પૂછો કેટલી રાત્રિ, ઉત્તર પદને પૂછો હાઉ મેની નાઇટ્સ, કેટલી? 9 જવાબ મળ્યો. પૂર્વપદનો જવાબ તમને કયો મળ્યો? સંખ્યામાં મળશે. જો ઉત્તર પદને હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો અને પૂર્વપદનો જવાબ તમને સંખ્યામાં મળે તો જવાબ કયો આવશે? દ્વિગુ સમાસ. આવડે? સહેલો છે, બહુ સહેલું છે. ત્રિભુવન. તો અહીંયા બે પહેલાનો અહીંયા આવશે ત્રિ અને અહીંયા આવશે ભુવન. કેટલા ભુવન? તો ત્રિનો મતલબ શું થાય? 3. તો જવાબ તમને સંખ્યા મળી તો દ્વિગુ સમાસ. ષટ રસ, તો રસ. કેટલા રસ? તો ષટ. ષટ નો મતલબ શું થાય? 6. 6 થાય. સપ્ત એટલે 7 થાય. એકહ સંસ્કૃત શીખવું પડશે આપણે. એકહ એટલે 1, દ્વિ એટલે 2, ત્રિ એટલે 3, ચતુર એટલે 4, પંજ, પંચ નહીં હો, પંજ આવી રીતે આવશે. ચ અને જ જોડે આવ, જેમ આપણે બોલીએ છીએ ને પંજાબ. તો અહીંયા બે શબ્દો કયા છૂટા પડે? એક અહીંયા આવી રીતે આવે અને અહીંયા આવશે આબ. આબનો મતલબ થાય નદી. કેટલી નદી? તો પંજ એટલે 5. 5 નદીઓનો સમૂહ જ્યાં ભેગો થાય છે એ જ પ્રદેશને પંજાબ કહેવાય છે. પંજાબમાં 5 નદીઓ છે. રાવી, બિયાસ, ચિનાબ, સતલુજ, આવી 5 નદીઓ છે. એમ નામે એમને પંજાબ નથી. તો પંજ આવી રીતે લખાય સંસ્કૃત. બરાબર. ચલો, પંચપાત્ર. કેટલા પાત્ર? 5. માસ. કેટલા માસ? 4. અઠવાડિયું. હવે આમ કહેશો સાહેબ આમાં પાછળ પ્રશ્ન કેવી રીતે પૂછવો? નહીં પૂછાય. ના જ પૂછાય. પૂછાય? નહીં પૂછાય. તો અહીંયા સિમ્પલ વસ્તુ યાદ રાખો કે ક્યારેક હાઉ મેની વડે પ્રશ્ન જ્યારે ના પૂછાય ત્યારે આગળનું જે છે એને જોવાનું. 8. 8 એટલે 8. હવે આવું નવું એક છે સાપ્તાહિક અથવા તો સપ્તાહ. તો સપ્તાહ કહેવાય કોને? 7 દિવસ હોય એને શું કહેવાય? સપ્તાહ. તો અઠવાડિયું કોને કહેવાય? 8 દિવસ. તો 8 દિવસનો સમૂહ ભેગો થાય ત્યારે શું બને? અઠવાડિયું. 7 દિવસનો સમૂહ ભેગો થાય ત્યારે શું બને? સપ્તાહ. તો આપણે કહીએ છીએ ને કે રવિવારથી શનિવાર અઠવાડિયું જપી જા. તો રવિવારથી શનિવાર અઠવાડિયું કહેવાય નહીં, એ સપ્તાહ કહેવાય. રવિવારથી રવિવાર હોય તો એને શું કહેવાય? અઠવાડિયું. ચલો, 12 માસ. કેટલા માસ? 12. કેટલી ઘડી? 4 એટલે 4. કેટલા નાદ? 5. કેટલા રંગ? 9. કેટલા કાળ? 3. આવડે ને દ્વિગુ સમાસ? સહેલો છે. લો, હમણાં આવડી જશે. આટલા બધા ઉદાહરણ છે. આટલા બધા ઉદાહરણ છે. બોલો. જો અહીંયા બધા દેખાય ને, કેટલા લોક, કેટલા ગુણ, કેટલી વટી, આને જવા દો, આ જવા દો. કેટલા પદ, કેટલા અંગ, કેટલા ઋષિ, કેટલા પર્ણ, સપ્તાહ જવા દો, ત્રિપાદ જવા દો, કેટલી સૂચિ, કેટલા માસ, કેટલા મુખી, કેટલા શેર. આવે ને જવાબ બધામાં? બધાનો જવાબ ક્યાં શોધવાનો? આગળ. આગળનો જવાબ જો તમને સંખ્યામાં મળ્યો, 1 મિનિટ, તો એ કયો સમાસ થાય? તું દ્વંદ્વની પાછળ ના પડીશું. હા, બોલ શું કે છે? અધશેર. આધા, અડધું. પા.
રાજસ્થાનની ભાષાઓમાં અમુક શબ્દો આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલે છે. પાશેર, અચ્છેર, આવી રીતે લોકલ ભાષામાં પાશેર, અધશેર, અધાશેર. આ જે અધશેર છે ને એટલે અડધો કિલો એવી રીતે કહીએ આપણે. 200 ગ્રામ, 250 ગ્રામ, પહેલાના સમયમાં 500 ગ્રામ, આવી રીતે અલગ અલગ. અત્યારે 500 ગ્રામ ને બધું આવ્યું, કિલો આવી ગયું. એ સમયમાં કિલો ને એવું બધું ક્યાં હતું? ત્યાં બધું શેર ઉપર ચાલતું હતું. સવા શેર, સવા કિલો, પાશેર, પોણા કિલો, આવી રીતે પોણા ભાગનું, અડધું. અધશેર એટલે અડધો કિલો, આવી રીતે 500 ગ્રામ. એટલે કહું છું કે શબ્દોને તમારે સમજવા પડશે છૂટા પાડતી વખતે. અધશેર, અધ એટલે અડધું. જેમ ડઝન, ડઝનમાં કેટલું આવે? 12, પણ અડધો ડઝન એમ કહીએ તો 6. પછી અડધો નો મતલબ થોડી કઈ બધા 12 કેળાઓને અડધા અડધા કરીને 6 કેળા કરવાના, એવું થોડી છે. આખા 6 કેળા કરો. બરાબર? ચલો, આ હું તમને આપી દઈશ આગળ. ધ્યાનમાં રાખવાની બાબત, કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. જ્યારે જ્યારે તમને આગળ 9 દેખાય, જેમ કે નવરાત્રી, અને અહીંયા આપેલું છે ક્યાં ગયું? નવચેતન. બરાબર? આ બે અલગ છે. તો જ્યારે જ્યારે આગળના 9 નો અર્થ સંખ્યા થતી હોય તો જ દ્વિગુ સમાસ થાય. તો જ કયો સમાસ થાય? દ્વિગુ. પણ જો આગળના 9 નો અર્થ નવું થતું હોય, કયું થતું હોય? નવું, તો દ્વિગુ સમાસ થાય નહીં. આ ખાસ યાદ રાખવાનું. કારણ કે પરીક્ષામાં આપણને આવા શબ્દો મૂકી દેવામાં આવે અને પછી કહેવામાં આવે દ્વિગુ સમાસ શોધો. આપણે આગળનું 9 9 આવી સંખ્યા જોઈ જોઈને મૂકી દઈએ કે આ દ્વિગુ સમાસ. ખોટું પડશે. તો 9 નો અર્થ શું થવો જોઈએ? સંખ્યા, તો જ દ્વિગુ. જો 9 નો અર્થ નવો, ન્યૂ, ફ્રેશ, આવો કોઈ અર્થ થાય તો એ દ્વિગુ સમાસ કહેવાય નહીં. ચલો, જો નામ તરીકે દ્વિગુ સમાસનો પ્રયોગ થયો હોય તો તે કયો સમાસ બને? જેમ કે જો ત્રિનેત્ર, નેત્ર એટલે આંખ, 3 આંખ. પણ અહીંયા ક્યાંય સમૂહ એવું થોડી આવે છે? 3 આંખનો સમૂહ હોય? ના હોય. 3 આંખ હોઈ શકે, સમૂહ ના હોઈ શકે. ક્લિયર? ચતુર્ભુજ, 4 હાથ, 8 અધ્યાય, આવી રીતે થાય. બરાબર? લો, હોતો શોધો આમાં જવાબ. દ્વિગુ સમાસ હોતો ભાઈ, ચતુર્ભુજ નો હમણાં તો કીધું કે 4 ભુજા થાય. ચતુર્ભુજમાં શું થાય? 4. ચતુ એટલે 4 અને ભુજ એટલે હાથ. બરાબર? ત્રિકોણ આવશે ને, જો ત્રિ અને કોણ. કેટલા કોણ? કોણ એટલે ખૂણા. કોણ એટલે શું થાય? ખૂણા. કેટલા ખૂણા? 3. તો આનો આખો વિગ્રહ આવો થાય: 3 ખૂણાઓનો સમૂહ. ના થાય ને. 4 હાથનો સમૂહ ના હોય. 4 હાથ હોઈ શકે. બ્રહ્મદેવને 4 હાથ છે, બરાબર છે. બ્રહ્માજી એમને 4 માથા છે, બરાબર છે. પણ સમૂહ ના કહેવાય. બરાબર? દશાનન, 10 એટલે 10. બરાબર? આનંદ નો મતલબ શું થાય? માથું. આનંદ એટલે શું થાય? મસ્તિષ્ક. એટલે મસ્તિષ્ક. હવે 3 માથાઓનો 10 માથાઓનો સમૂહ હોય? ના. રાવણને 10 માથા હતા, આવું બધા કહે છે. રાવણને 10 માથા નતા. રાવણ 10 માણસ જેટલું એક સાથે વિચારી શકતો હતો, અથવા તો એના 10 અલગ અલગ પ્રકારના વિચાર હતા, એટલે એને એવું દશાનંદ એવું નામ આપવામાં આવ્યું. એના ક્યાંય 10 માથા નતા. બરાબર? 5 7, આ કયો સમાસ છે?